વાત કરીએ હવે બેદરકારીની। સુરતની કિરણ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। સુરતની કિરણ હોસ્પિટલ સામે બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે। રૂપિયા ન મળતા બાળકીને બ્રેન્ડેડ જાહેર કરી નવી સિવિલમાં ધકેલી દીધી હોવાનો આરોપ। કિરણ હોસ્પિટલના સત્તાધીશો જીવતી બાળકીને બ્રેન્ડેડ લખી સિવિલમાં રિફર કરી। જોકે સિવિલ હોસ્પિટલમાં અડધો કલાકની સારવાર બાદ આ બાળકીનું મૃત્યુ થયું। મૃત જાહેર કરાયેલી બાળકીનું હૃદય ધબકતું હતું, છતાં કિરણ હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી હોવાની વિગતો સામે આવી છે, જેને લઈ કિરણ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગી રહ્યો છે। કતારગામના શાસ્ત્રીનગરમાં અરવિંદભાઈની 2 વર્ષની પુત્રી 19 ડિસેમ્બરે દાદરા પરથી પટકાઈ હતી। ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી કિરણ હોસ્પિટલમાં। જોકે આ દરમિયાન કિરણ હોસ્પિટલ તરફથી તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે બાળકી બ્રેન્ડેડ હોવાનું કહી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર કરવા માટે કહેવામાં આવ્યું અને સત્તાધીશો જે કિરણ હોસ્પિટલના છે તેઓ જીવતી બાળકીને બ્રેન્ડેડ લખી સિવિલ હોસ્પિટલમાં રિફર કરી હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં અડધો કલાકની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું। મૃત જાહેર કરવામાં આવેલી આ બાળકીનું હૃદય ધબકતું હતું, છતાં પણ કિરણ હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી હોવાનો આરોપ છે। કતારગામના શાસ્ત્રીનગરમાં અરવિંદભાઈની આ 2 વર્ષની પુત્રી જેનું મૃત્યુ થયું। કિરણ હોસ્પિટલ ઉપર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં એ બાળકી આર્મી આવી હતી, કઈ સ્થિતિમાં હતી, એમને મેડિકલ પરીક્ષણ કરનાર વેદરબી પટેલ ડોક્ટર આપણી સાથે મોજૂદ છે। વેદરબી, કિરણ હોસ્પિટલમાંથી બાળક આવ્યું ત્યારથી લઈને આપણે જે મેડિકલ તપાસ કરી, શું સ્થિતિ હતી? જ્યારે બાળકી આવી હતી ત્યારે એના હૃદયના ધબકારા ચાલુ હતા। મેં તપાસીને સર્જરી અને ENT વિભાગના ડૉક્ટરોને બોલાવ્યા હતા અને એની સારવાર ચાલુ કરાવી હતી। અને સારવારના થોડા સમય બાદ એ અંબુ બેગ પર હતી અને મૃત્યુ થયું હતું એનું પછી। અને જ્યારે આવી હતી ત્યારે એના કેસ પેપરમાં બ્રોડ ડેડ પોસ્ટ CPR એવું લખ્યું હતું। બ્રોડ ડેડ લખ્યું હોય તો બાળકી જીવિત હોય છે કે મૃત્યુ પામેલી હોય છે? બ્રોડ ડેડ લખ્યું હોય, પોસ્ટ CPR એ લોકોએ લખ્યું હતું, કદાચ એ લોકોની ભૂલ પણ થઈ હોય, બટ આવી ત્યારે બાળકી જીવતી હતી। બાળકી જીવતી હતી, પરંતુ રિપોર્ટ ઉપર જ્યારે બ્રોડ ડેડ લખવામાં આવ્યું છે ત્યારે કેટલી ગેરસમજ ઉત્પન્ન થતી હોય છે, કેટલી મોટી ભૂલ કહી શકાય? જ્યારે રિપોર્ટમાં લખ્યું હતું અને તમે સારવાર આપી ત્યારે શું અસમંજસ લાગી? ત્યારે અસમંજસ એ હતું કે આ અગર જો બ્રોડ ડેડ આવી હોય તો અહીંયા અમારે ડિક્લેર કરવું કે એ જીવે છે, તો અમારે હવે આગળ શું કરવું, એ બાબત વચ્ચે કન્ફ્યુઝન ઊભું થાય કે એને ટ્રીટમેન્ટ આપવી કે એનું ડેથ ડિક્લેર કરવું, એ 2 વચ્ચે અસમંજસ ઊભી થઈ હતી। બ્રોડ ડેડની વ્યાખ્યા શું? બ્રોડ ડેડ એટલે શું ડોક્ટરી ભાષામાં? બ્રોડ ડેડ એટલે જે પહેલી હોસ્પિટલમાં જ્યારે પેશન્ટ આવ્યું હોય ત્યારે એ હોસ્પિટલમાં મૃત જાહેર થયું હોય, અથવા તો એ હોસ્પિટલમાં જીવિત હોય અને સિવિલ સુધી પહોંચતા વચગાળાના ટ્રાન્સફર દરમિયાનમાં એનું મૃત્યુ થયું હોય, તો એ બોડી અહીંયા આવી છે તો એને બ્રોડ ડેડ એમ કહેવામાં આવે છે। પરંતુ બાળકી જ્યારે અહીંયા આવી ત્યારે શું સ્થિતિ હતી? બાળકી જ્યારે અહીંયા આવી ત્યારે બાળકીના હૃદયના ધબકારા ચાલતા હતા અને પછી એને સારવાર માટે અંદર ખસેડવામાં આવી હતી। કહી શકાય કિરણ હોસ્પિટલની ક્યાંક તો ભૂલ થઈ હોય કે પછી? હા, એ લોકોએ ઉતાવળમાં ભૂલચૂક કરી હોય એવું બની શકે, એટલે હવે તો ત્યાં શું થયું? બિલકુલ જોઈ શકાય છે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકી છે એનું PM સુદ્ધા કરવામાં આવ્યું નથી, એ ચોંકાવનારી બાબત બહાર આવી રહી છે। હેડ ઇન્જરી હોય તો એનું PM ફરજિયાત કરવું પડતું હોય છે, પરંતુ સમગ્ર મામલામાં અત્યારે હાલ પડદો પાડી દેવાનો ખેલ ચાલતો હોય તેવી ચર્ચા ઉઠવા પામી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત। તો કિરણ હોસ્પિટલે બ્રોડ ડેડ જાહેર કરેલી આ બાળકી જે જીવતી હોવાનો સિવિલ હોસ્પિટલે દાવો કર્યો છે અને આ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું। કિરણ હોસ્પિટલના કારણે અસમંજસની સ્થિતિ ઊભી થઈ હોવાની વાત પણ સિવિલ પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે।
અને આ સાથે બાળકી જીવતી હતી તો કિરણ હોસ્પિટલે બ્રોડ ડેડ કેમ જાહેર કરી તેને લઈને સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે અને બેદરકારીનો આરોપ પણ લાગી રહ્યો છે। ત્યારે અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જીવતી બાળકી જેને મૃત જાહેર કરી અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, આ કેટલી મોટી બેદરકારી કહી શકાય? જી બિલકુલ, સીધો આરોપ તો કહી શકાય કે ગંભીર બેદરકારી કરવામાં આવી છે। કિરણ હોસ્પિટલ એબીપી અસ્મિતાની ટીમ આવી છે, જે ડોક્ટર મેહુલ છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો આ બાબતે હોસ્પિટલનું નિવેદન આવે, પરંતુ ડોક્ટર સાહેબ અહીં હાજર નથી અને બપોરે 3 કલાકે આવો ત્યારે માહિતી મળશે એ પ્રમાણેની વાતો અત્યારે હાલ કિરણ હોસ્પિટલ કહી રહી છે। પરંતુ જે પ્રમાણેની ઘટના બનવા પામી છે, કિરણ હોસ્પિટલમાં 2 વર્ષીય બાળકી લાવવામાં આવે છે, તેમને ઈજા થઈ હોય છે, ત્યારે એ હોસ્પિટલની અંદર આવે છે, ત્યારે એ હોસ્પિટલમાં દાખલ કરીને તેને સારવાર આપવાને બદલે બ્રોડ ડેડ જાહેર કરાઈ, એટલે કે મૃત જાહેર કરાઈ। ત્યારબાદ પરિવારજનો જો કે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં હાજર ડોક્ટર હતા વૈદરબી પટેલ, મેડિકલ હોસ્પિટલ છે, તેઓ પણ ચોંકી ગયા હતા કે બ્રોડ ડેડ જ્યારે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બાળકીના ધબકારા ચાલુ છે, ત્યારે તાત્કાલિક તેમણે ઈએનટી વિભાગને રિફર કરીને તેમની સારવાર શરૂ કરી હતી અને ત્યાં અડધા કલાકની અંદર જ આ માસૂમ બાળકીનું મોત થયું હતું। જો કે અત્યારે પ્રશ્નાર્થ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કિરણ હોસ્પિટલમાં જ્યારે આ બાળકી આવી હતી તો શા માટે બ્રોડ ડેડ જાહેર કરવામાં આવી, તેની સારવાર કેમ કરવામાં ન આવી? આ કિરણ હોસ્પિટલ તમે જોઈ શકો છો, ટોકન ભાવે સરકાર પાસેથી એ જે જમીન છે એ લેવામાં આવી છે, લોકોની સેવા માટે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। કિરણ એક્સપોર્ટ, ડાયમંડ એક્સપોર્ટર છે, તેમણે 500 કરોડ રૂપિયા આ હોસ્પિટલને બાંધકામ માટે આપ્યા છે, માત્ર ને માત્ર લોકોની સેવા કરવા માટે। પરંતુ અત્યારે જે પ્રમાણે સેવા કરવાના બદલે બાળકીને મૃત ઘોષિત કરીને, બ્રોડ ડેડ ઘોષિત કરીને જ્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફેર કરાઈ હતી, એ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે કે જો બાળકીને કિરણ હોસ્પિટલમાં જ જો સમયસર સારવાર મળી હોત તો તેનો બચાવ થઈ શક્યો હોત, પરંતુ કિરણ હોસ્પિટલના ડોક્ટરો ઉપર એ આરોપ લગાવવામાં આવ્યો છે કે બાળકીને બ્રોડ ડેડ જાહેર કરવામાં આવ્યો। કિરણ હોસ્પિટલનો જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ લખાણ કરવામાં આવ્યું છે બાળકી બ્રોડ ડેડ છે। ત્યારબાદ પરિવારજનો છે એ સિવિલ હોસ્પિટલ પહોંચે, પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે ડોક્ટરો સાથે જ્યારે વાતચીત કરે છે ત્યારે ચોંકાવનારી બાબત એ સામે આવે છે કે બાળકીના ધબકારા તો ચાલુ છે, તો કઈ રીતે આ ડોક્ટરની ગંભીર બેદરકારી છે એ સામે આવી છે। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું, ટોકન ભાવે સુરત મહાનગરપાલિકા એટલે કે મફતના ભાવે સુરત મહાનગરપાલિકા પાસેથી જમીન લીધી છે, સેવાના નામે જમીન લીધી છે, તો શા માટે ગરીબ તબકાના બાળકો હોય એમની કોઈ ટ્રીટમેન્ટ નથી કરવામાં આવી? કેમ આ બાળકીને બ્રોડ ડેડ જાહેર કરવામાં આવી અને રિફર કરી દેવામાં આવી સ્મીમેર હોસ્પિટલ ખાતે? પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।